નમસ્કાર મિત્રો, ખેતી એન્ડ વનસ્પતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે કેરી ફળ વિશેની વાત કરવાની છે। કેરી ખાવાથી શું ફાયદા થાય, કાચી કેરીથી શું થાય, પાકી કેરીથી શું થાય, બધી જ વાત કરીશું। તો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો એકવાર તમે જોઈ લો, આ મારા ઘરે જે આંબો છે એમાં જો આ રીતના બે આંબા છે, એક આ રીતની હાફૂસ કેરી છે ને એક આ રીતની ગોળ છે, બરોબર। તો તમે એકવાર કેરી મતલબ આંબાનો નજારો તમે જોઈ લ્યો કે આ રીતનો મારો આંબો છે અને કેરી આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે બધી બેઠેલી છે। જુઓ તો આ રીતનું આટલી સાઈઝનું ફળ થયું છે। તો આ રીતનો મારો આંબો છે। તો હું હવે આપણે બધી વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ કે કેરી ખાવાથી શું ફાયદો થાય, કાચી કેરીનો શું ઉપયોગ થાય અને પાકી કેરીનો શું છે, આન તેન બધું। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જો કેરી ખાવાથી તો ઉનાળામાં ખૂબ જ ફાયદો થાય। બધા લોકો કેરીઓ ખાતા જ હોય છે, પણ મારું તો એવું માનવું છે કે તમે કદાચ કાચી કેરી ખો એનાથી પાકી કેરી ખો એના કરતાં પણ સારું કાચી કેરી વધારે સારું। કારણ કે આમાં શું થોડી ખટાશ આપણને ખાતા હોય એટલે લાગે, પણ આમાં ઘણું બધું આપણને ફાયદો થતો હોય છે મિત્રો। તો હવે આપણે વાત કરીએ મિત્રો કે આ કાચી કેરીનું કઈ રીતે, તો જો તમે સિમ્પલ એને આપણે કાપીને ખાઈ શકીએ, પછી જો આની ચટણી બનાવીને આપણે ખાઈ શકીએ છીએ, પછી આપણે આનું શાક પણ બનાવીને ખાઈ શકીએ છીએ। તો તમે શાક કે ચટણી બનાવો તો એમાં ખટાશ ના લાગે એના માટે શું કરવું પડે, ગોળનો કે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો મિત્રો। તો તમે એ રીતે ખાઈ એનો આનંદ લઈ શકો છો। પછી બીજી વાત મિત્રો કે આપણે ઘણી વખત કહીએ છીએ કે ગરમીમાં આપણે ફર્યા હોય, કો તો કોઈ નાના બાળક હોય કે મોટા માણસો હોય તો ભાઈ અમુક તાવ આવે ને એવું થાય તો આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ લૂ લાગી છે। તો લૂમાં પણ આ બહુ કામ આવે। લૂમાં શું કરવાનું, આ કેરીને તમે અહીંયાથી કાપી દીધી અને પગના તળિયા હોય એ તમે ઘસો તો જેને પણ લૂ લાગી હોય અને તાવ આવતો હોય એ પણ મટી જાય। તો એ એક ઔષધિનું પણ કામ કરે છે, બરોબર। પછી વાત કરીએ આપણે કે કેરી પાકી હોય તો પાકી ખાઈએ તો પાકીમાં કેવું હોય કે તમે કાપીને ડાયરેક્ટ ખાઈ શકો છો, રસ કાઢીને તમે જ્યુસ મતલબ કરીને પી શકો છો। પણ એમાંથી પણ કેરીમાંથી શું મળે છે, તો કેરીમાં મિત્રો વિટામિન એ, વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે। એટલે કે તમારા આ બધા ગુણધર્મો રહેલા હોય છે કેરીમાં, જેના કારણે તમારા આંખો માટે પણ કેરી સારી છે, તમારા શરીરમાં તમારો ખોરાક પચાવવામાં પણ મદદરૂપ કરે છે અને આ બધી વસ્તુમાં ઘણો બધો મતલબ લાભદાયક હોય છે। અને મિત્રો બીજી વાત કરીએ આપણે તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે। કેરી એક એવું ફળ છે, એ ફળોનો રાજા છે અને દર વર્ષે કેરી ઉનાળામાં અત્યારે ગરમીના ટાઈમમાં જ મતલબ આવતી હોય છે માર્કેટમાં। તો કેરીથી તો ઘણું બધું છે, દરેક વ્યક્તિને કેરી ખાવી જ જોઈએ। પાકી કેરી ખો, કાચી કેરી ખો, ગમે તે ખો, પણ કેરી તો મિત્રો પછી કેરીમાંથી ઘણું બધું બનતું હોય છે। જેમ કે આપણે કેરીમાંથી અથાણું બનાવી શકીએ છીએ, છૂંદો બનાવી શકીએ અને ખાટીઓ પણ બનાવી શકીએ। તો મિત્રો આમાં શું છે કે સપોઝ તમારે અથાણું બનાવવું છે તો તમે અથાણા માટે મોટા મોટા કટકા કરી અને મસાલો નાખીને કરો તો એ અથાણું બની જાય। તમારે છૂંદો બનાવવો હોય તો શેણી નાખવી પડે, પેલું જે આવે છે એમાં તમે શેણી છૂંદો બનાવી શકો, બરોબર। એમાં તપાડીને ખાંડની નાખો એટલે એ બની જાય, બરોબર। પછી તમારે ખાટીઓ બનાવવાનો, હવે ખાટીઓ બનાવવો હોય તો શું કરવું પડે, આ કેરીને છોલી અને એની કતરીઓ કરીને તડકામાં સૂકવી દેવાનો અને એ સૂકવ્યા પછી એ સુકાઈ જાય એટલે એમાં મીઠું ને તમારે જે મસાલો નાખવો હોય એ નાખી અને પછી એને ડબ્બામાં ભરી રાખવાનો। તો તમે ખાધા પછી 2 કે 3 કટકા ખો તો તમારા પેટમાં અપચો, ગેસની પ્રોબ્લેમ રહેતી હોય એ બધી ના રહે। તો મિત્રો આ રીતે ઘણા બધી મતલબ વાનગીઓ મતલબ આમાંથી તમે બનાવી શકો છો કેરીમાંથી, બરોબર। અને આપણે જે પાકી કેરીમાંથી તો આપણે કહીએ છીએ કે ભાઈ રસમાં ઉપયોગ થાય છે, તો રસ તો તમે ખાઓ જ છો તો રસ પણ બને છે। તો કેરીનું આ રીતે ઉપયોગ તમે કરી શકો છો, બરોબર। અને બીજી વાત કરીએ મિત્રો તો કેરી ખાવી કેમ જરૂરી છે, તો કેરી ભલે લોકો ગમે તે કે પણ કેરીનું પણ એક વસ્તુ છે કે એ ઠંડકવાળી વસ્તુ છે। તો અત્યારે આપણે સિઝન કઈ ચાલી રહી છે, ઉનાળાની સિઝન ચાલી રહી છે, ગરમી ચાલી રહી છે, તો તમે અત્યારે કેરી ખો તો તમારા શરીરને ઠંડક પ્રદાન કરો, બરોબર। તો ઠંડક માટે આ કેરીનું સેવન તમારે કરવું જરૂરી હોય છે, બરોબર છે મિત્રો। તો કેરી આ રીતે આપણા જીવનમાં ખૂબ મહત્વ, ફાળો અને ગુણધર્મો ધરાવતું હોય છે મિત્રો। તો મારી તો બધાને અપીલ એવી જ છે કે તમે બધા કેરી ખો, કાચી ખો, પાકી ખો, તમને જે ભાવે। કારણ કે ઘણા લોકોને શું થતું હોય છે, કાચી કેરી આવું શું છે
કે અત્યારે આપણે કોકને આલીએ, હવે હું તો તમે કહો તો હાલ ખાઈ જાઉં કાચી કેરી, પણ ઘણા નહીં કહેતા કે ભાઈ મને ખાટી લાગીને દાંત અંબાઈ ગયા ના તે બધું, તો કાચી ના ખાઈ શકો, પણ પાકી તો તમે ખો, તમે એનો રસ પીવો કાં તો કાપીને ખો, તો કેરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે શરીર માટે. અને કોઈ પણ કુદરતી જેટલા બી ફળો છે ને, કેરી કયો કે બીજા કોઈ બી ફળો, એ બધા સારા જ છે, પણ આપણે લોકો શું કરીએ છીએ કે થોડું કુદરતી ફળો તરફ ધ્યાન નહીં આપતા અને ખાતાય નહીં. એટલા માટે અત્યારની જનરેશન પ્રમાણે લોકોના શરીરમાં રોગ અને બધું જે તે થઈ રહ્યું છે, કારણ કે આપણે કુદરતી ફળો અને સિઝનેબલ ફળો ખાતા જ નહીં, બીજું બધું ખાઈએ છીએ. આપણને કેવું છે, ચટાકા પટાકા વાળું ખાવા જોઈએ છે કે ભાઈ મેગી ખો ને આપણે બીજું બધું મતલબ મસાલેદાર જે ભાઈ કહીએ ને સ્પાઇસી, એ ખાવાનું અત્યારનું જનરેશન છે. પણ આપણે આવું ફળોનું મહત્વ નહીં આલતા, આપણે સિઝનેબલ ફળો દરેક ખાવા જ જોઈએ એવું આપણે ધ્યાનમાં લેતા નહીં. તો મિત્રો, બધાને આ જ મારે વાત કરવી હતી. અને બીજું તો ખાસ એ કે મારા પોતાનો આ ઘરનો જ આંબો છે, તો મને થયું કે જો હવે ફળ આવું થયું છે તો કીધું એકવાર બતાવું અને બધાની જોડે વાત બી કરું, એનો ફાયદો છે શું નહીં શું છે એ પણ છે. તો મિત્રો આ છે. અને બીજી વાત આપણે કરીએ તો કે આપણે એક ધંધા તરીકે પણ ઉપયોગ કરી શકીએ, મતલબ કેરી મતલબ આંબાની આપણે ખેતી તરીકે આપણે યુઝ કરી શકીએ. ઘણા તમે જોયો છો કે આ તો મારે એક જ આંબો છે બરોબર, પણ ઘણા આંબાની ખેતી કરતા હોય. એ શું કરતા હોય કે આવા ઘણા બધા આંબા ખેતરમાં વાવી દેતા હોય છે બરોબર. હવે આંબો વાવી દે તો ઇવન શું છે કે પછી એક આંબાની કેરી ઉતરે, માની લો 50 મણ કે 100 મણ જે બી ઉતરી, તો પછી માર્કેટમાં વેચે તો એમાં આવક છે. તો એ ખેતી તરીકે પણ મતલબ આંબાનું ઝાડ ખૂબ મહત્વનું હોય છે. તો તમે ખેતી તરીકે લઈ શકો છો આ વસ્તુનું. તમારે ખેતી કરવી હોય તો તમે આંબા સારા જાતના લાવી અને એની જે મતલબ હોય બિયારણ સારું મતલબ ઓબાન ચોપો, તમે છોડ રોપા લાવી દો સારા અને ચોપી અને ઉછેર કરો તો 10-15-20 વર્ષે રેડી થઈ જાય એ છોડ. અને પછી જ્યારે કેરી આવે તો તમે માર્કેટમાં વેચી અને આમદની કમાઈ શકો છો. તો ખેતી તરીકે પણ આ કેરી માટે આંબાનું ઝાડ ખૂબ મહત્વનું છે મિત્રો. તો એ પણ એક ખાસ છે. પણ આ તો શું છે કે અહીંયા અમે ખેતી તો નહીં કરી, પણ આ અમારો જૂનો આંબો છે, મતલબ ગયડા દાદા બાપ દાદાએ આપણે વાયો હોય એ આંબો છે. તો એ કેરીઓ બેસે છે અને અમે તો દર વખત ખાઈએ છીએ મિત્રો. તો અમારે કેવું છે કે આ જે કેરી તમે જોઈ રહ્યા છો સ્ક્રીનની સામે, એમાં આ બંને કેરીઓ અથાણામાં યુઝ થાય છે. મતલબ કોઈને અથાણું કરવું હોય તો એમાં આની ગોટી સારી ગળે છે, આ ગોળ છે એની, અને આની થોડી ઓછી ગળે છે, પણ તો બી અથાણામાં સારી એવી યુઝ થાય છે. તો અમે તો આ રીતે ખાઈએ છીએ. અને બીજી વાત કે પછી પાકી જાય તો પણ આનું મિક્સરમાં રસ કરીને પીએ છીએ, તો બહુ સરસ હોય છે. પોતાનો ઘરનો આંબો છે, ખાવામાં બહુ મજા આવે છે. કાચી પણ ખાઈએ છીએ, અથાણામાં છુંદું આ તે એ અમારે ખુદ ઘરે પણ વપરાય છે. અમે માર્કેટમાં કોઈનું જોતું હોય તો એને આપણે એ રીતે આપીએ છીએ બરોબર. અને પાક છે એટલે અમે રસ પણ એનો ખૂબ જ પીએ છીએ બરોબર છે. તો અમારે તો ઘર પૂરતો આ આંબો થઈ જાય છે. અને જો વધારાનું કદાચ હોય કેરીનો જથ્થો વધારે હોય તો અમે આડોશ પાડોશમાં કોઈનો છુંદો કરવો હોય અથવા પાકી હોય તો અમે એ રીતે આપીએ છીએ, એમાં એવું નહીં. પણ મેન વસ્તુ શું છે કે આપણે બજારમાંથી લાવીએ છીએ એવું હવે એ કેરી સારી છે ખોટી છે એ તો કોને ખબર છે બરોબર. કારણ કે અત્યારે તો કેવું થયું, બધી વસ્તુ કેમિકલ વાળી છે. સપોઝ કોઈ વસ્તુ પાકી ના હોય અને તેના ઉપર એવો પાવડર કે ઇન્જેક્શન મારવામાં આવે એટલે બીજે દાડે પાકીને રેડી થાય, તો એ આપણા મતલબ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. અને આપણા તો વસ્તુ ઘરની જ છે એટલે કે આપણે તો એવું કંઈ કરવાના નહીં, ફ્રોડ આપણે જાતે ખાવાનું છે અને એ બધું છે. તો આ રીતે અમે તો મતલબ ઘરનું છે એટલે ટ્રસ્ટેબલ છે, એટલે બહારનું ખાઈએ એના કરતાં ઘરનું ખાવું સારું બરોબર મિત્રો. તો મિત્રો આ જ બસ વાત કરવાની હતી. આ વિડીયો થોડો લાંબો થઈ ગયો મિત્રો, પણ મને થયું કે મારા ઘેર છે આંબો, તો આપણે એક વિડીયોથી બધાને આપણે માહિતી આપવી જોઈએ, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો આ આંબો મારો બહુ મોટો અને ઘટાદાર છે. તમે એકવાર નજીકથી ફરીવાર એકવાર જોઈ લો. જો આ આંબાનું ફળ છે, જો એકદમ ક્લિયર જુઓ, તમે જોઈ શકો છો એ રીતનું છે. અને તમે ઉપર પણ જુઓ, અહીંયા જુઓ પેલા ઝુંબા કેરીઓને દેખાય છે, તમે જોઈ શકો. હા, તો આ તમે જે રીતે વિડીયોમાં જોવો છો મિત્રો એ રીતનું છે. અને જુઓ આંબો કોઈ એવું નાનો એવું નહીં, જો એનું થક તમે જુઓ, અહીંયા વિડીયો મેં નહીં આવો, જો આ એનું થક પણ જો આટલું જાડું છે. બે થક છે, બે જુદા જુદા તમને જે કીધા કે લોબી ગોળ કેરી છે. તો આ રીતનો આખો આંબો છે બરોબર. તો મિત્રો આ રીતનો આખો મોટો આંબો છે અને સરસ મજાનો છાયલો પણ પ્રોવાઈડ કરે છે. આંબો ફળ તો આપે જ છે, પણ આપણે નીચે સૂવું હોય તો ગરમીના કારણે આપણે એનો છાયલો પણ બહુ સરસ પ્રોવાઈડ કરે છે.
તો આ રીતનો આંબો છે, તમે જે રીતે વિડીયોમાં જોવો છો એ તો બહુ જૂનો આંબો છે. આશરે મને અંદાજ તો ખબર નહીં, પણ આઈ થિંક 30-35 વર્ષ જૂનો આંબો છે આ રહ્યો. બરોબર, તો તમે આ જે રીતે જોવો છો એ રીતનો આંબો વિડીયોમાં છે એ પ્રમાણે છે. તો મિત્રો હવે હું તમને આ કેરી કાપી અને કઈ રીતે તમને બતાવું છું, તો તમે એકવાર જોઈ લો. એ પણ મિત્રો આ રેડી મેં કાપીને તૈયાર કરી છે. તો જો આ રીતની કેરી હોય તો આ બહુ મજા આવે. જોવો તમે, આ નમક છે, આ મરચું છે. બરોબર, તો આ મરચું અને આ જે ખાવાની જે આહા આ જે ખાવાની મજા આવે ને મિત્રો, એ બજારની કેરીમાંથી ના મજા આવે. બરોબર, તો બહુ સરસ આનંદ આવી રહ્યો છે. તો મિત્રો ખરેખર બહુ મજા આવી. તો અમે તો આ રીતે રોજ ખાઈએ જ છીએ ઉનાળામાં. બરોબર, મીઠું મરચું અને કાચી કેરી છોલી દેવાની, આ રીતે છોતરું નીકાળી દેવાનું. બરોબર, તો આ રીતે ખાવાની મિત્રો ખૂબ જ મજા આવે. તો મિત્રો અત્યારે તો માર્કેટમાં પણ કાચી કેરી મળતી હોય છે, તમારે આનંદ લેવો હોય તો લઈ શકો છો. પણ અમે તો આજે આપણા વાત કરી આંબાની કેરીની વાત કરી, આંબાના ફળની વાત કરી, અને ખેતી માટે પણ એમ કે આંબો ખૂબ મહત્વનો હોય છે મિત્રો. એ રીતની આપણે વાત કરી. તો હવે આપણો વિડીયો લાંબો નથી કરતા, અને હવે છેલ્લે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધાને વિનંતી છે કે વિડીયોને સારો ગમ્યો હોય તો લાઈક કરજો, જેટલું બને એટલું શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મળશું આપણે બીજા વિડીયો સાથે. જય ભારત.